લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે। આ ગરમાવો છે રાજીનામાનો। વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ ખંભાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે। રાજીનામું આપતાની સાથે જ ચિરાગ પટેલના સૂર બદલાયેલા જોવા મળ્યા। ચિરાગ પટેલે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ બોલવાનું કંઈક કરે છે અને કરવાનું કંઈક તેવી તેની માનસિકતા છે। હજી કેટલાક ધારાસભ્યો ત્યાં ગુંગળાઈ રહ્યા છે। ગુજરાતમાં ધારાસભ્યોના પડતા રાજીનામા પાછળ ઓપરેશન લોટસની પણ ચર્ચા છે। ગુજરાતમાં રાજીનામાનો ઉકળતો ચરો। આ બાદ કોંગ્રેસ ધારાસભ્યનું રાજીનામું। હજી કેટલાક એમએલએ તૂટવાની શક્યતા। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય પારો હાઈ જોવા મળી રહ્યો છે। 182 બેઠકની વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકોનું જંગી બહુમત છે। વિપક્ષ કોંગ્રેસ પાસે 17, જ્યારે નવી સવી આવેલી આમ આદમી પાર્ટી પાસે 5 બેઠકો હતી, પરંતુ વિપક્ષ આંગળીના વેઢે ગણી શકાય એટલી બેઠકો પણ સાચવી શકતી નથી। પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું, તો હવે ખંભાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું। સંદેશના પ્રતિનિધિએ વહેલી સવારે ધારાસભ્ય સાથે વાત કરતા પૂછ્યું હતું કે સવારનો નાસ્તો કોંગ્રેસમાં કરો છો, બપોરનું ભોજન ભાજપમાં કરશો, પરંતુ ચિરાગ પટેલે મગનું નામ મરી ન પાડ્યું। અત્યારે તમે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે નાસ્તો કરશો, બપોરનું જમણ તો ભાજપના અથવા તો રાજીનામું આપેલા પૂર્વ ધારાસભ્ય તરીકે થશે કે? હું એક જ ટાઈમ જમું છું, રાત્રે જ, સવારે બ્રેકફાસ્ટ કર્યા પછી સીધું, એટલે બપોરના જમણનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। આપનો ખૂબ ખૂબ આભાર। કોંગ્રેસમાં જ રહેવાના છો 5 વર્ષ? હાલ કોંગ્રેસમાં છું। 5 વર્ષનું શું? હાલ કોંગ્રેસમાં છું। સરસ મજા। હાલ કોંગ્રેસમાં છું, પરંતુ બપોરની સ્થિતિ શું છે એની કોઈ સ્પષ્ટતા નથી કરતા, અને એ સ્પષ્ટ છે કે અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે નાસ્તો કરી રહ્યા છે, પરંતુ બપોરનું ભોજન તે કોના ઘરે કરશે તે હજુ સુધી નક્કી નથી। કેમેરા સામે મગનું નામ મરી ન પાડ્યા બાદ બપોરે ચિરાગ પટેલ વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચ્યા અને જ્યાં તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું। રાજીનામું આપતાની સાથે જ ચિરાગ પટેલના સૂર બદલાયા હતા। બોલવાનું કઈ અને કરવાનું કઈ એવી કોંગ્રેસની માનસિકતા છે, અને આ પાર્ટીમાં આ માનસિકતા ભર્યા વાતાવરણમાં વધારે પડતો લાંબો સમય રહી ના શકાય, એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની જે લાગણી હતી, મારા વિસ્તારના લોકોની જે ભાવનાઓ હતી, તો એ એમની લાગણી અને ભાવનાઓને જ્ઞાન આપી અને મેં રાજીનામું આપ્યું। આ સાથે ચિરાગ પટેલે કોંગ્રેસ પાર્ટીની કાર્યપદ્ધતિ અને નેતાઓ સામે સવાલો ઉઠાવ્યા હતા, તેમજ અન્ય પણ કેટલાક નેતાઓ કોંગ્રેસમાં ગુંગળાઈ રહ્યા હોવાનું કહ્યું છે। તો ગુજરાતના નેતૃત્વમાં તો એવું છે કે દિલ્હીથી સ્વિચ ઓન થાય, દિલ્હીથી સ્વિચ ઓફ થાય, એ રીતે ગુજરાતનું નેતૃત્વ કોંગ્રેસનું અમારું કામ કરી રહ્યું છે। આ દેશના તમામ હિન્દુઓના આસ્થાનું પ્રતીક એવું રામ મંદિર, હવે રામ મંદિરનું જ્યારે ભવ્યથી ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે, 22મી ભગવાન રામ કે રામ મંદિરના હિતમાં કે એના તરફેણમાં એક પણ શબ્દ કોંગ્રેસના નેતાઓ ઉચ્ચારવા સંમત નથી। ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે, તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે। કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામા પર ભાજપ કોંગ્રેસ વચ્ચે વાર પલટવાર પણ શરૂ થઈ ગયા। એમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો કે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર બાબતનો માત્ર ને માત્ર વિરોધ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે, ત્યારે એમને ગુંગળામણ અનુભવાય છે, ત્યારે આત્મચિંતન અને આત્મમંથન કરવાની જવાબદારી કોંગ્રેસની છે। પરંતુ આ ઘટના પરથી અને છેલ્લા ઘણા સમયમાં જે રીતે કોંગ્રેસમાં આંતરિક ખટરાકો ચાલાઈ રહ્યા છે, જોતા એવું સ્પષ્ટ લાગે છે કે સમગ્ર દેશમાં અને પ્રદેશમાં કોંગ્રેસ તૂટી રહી છે। કે અમે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વથી પ્રેરાઈને જોડાયા છે, દેશના હિતમાં કામ કરવા માટે વાત કરીએ, કે કોંગ્રેસના નેતૃત્વને બદનામ કરવાની વાત કરે, કે કોંગ્રેસમાં આપસી ફૂટની વાત કરે, પણ સાચી હકીકત તપાસશો તો ક્યાંક ને ક્યાંક સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા આ ધારાસભ્યશ્રીએ
પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે ક્યાંક ભાજપના દબાણથી, ક્યાંક ભાજપની લાલચથી ખંભાતની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે. આ રાજીનામા પાછળ ઓપરેશન લોટસની ચર્ચાએ જોર પકડ્યું છે. પણ કેમ? ગુજરાતમાં તો ભાજપની વિક્રમી બહુમતીવાળી સરકાર છે, તો પછી ઓપરેશન લોટસ કેમ? નિષ્ણાતોનું માનવું છે કે આ બધી કવાયત ભાજપ લોકસભા લાંબા માર્જિનથી જીતવા કરી રહી છે. ભાજપની 5 લાખથી વધુ લીડથી જીતવા માટેની આ કવાયત છે. જીતની હેટ્રિક સાથે લોકસભામાં રેકોર્ડ બનાવવાની ભાજપની આ તૈયારી છે. તેમજ આપ અને કોંગ્રેસના જનાધારવાળી બેઠકોમાં નુકસાનની ભીતિથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. હાલ તો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. તરજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિપક્ષનો સફાયો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એમ પણ ગુજરાતમાં વિપક્ષની સંખ્યા ખૂબ ઓછી છે. તેવામાં પાર્ટીમાં થતી તૂટ વિપક્ષને આગામી લોકસભામાં ચૂંટણીમાં ખૂબ મોટું નુકસાન થશે. હાલ તો વિપક્ષની 2 વિકેટ પડી છે, તો ચૂંટણી પહેલા હજુ કેટલી વિકેટ ખરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજધાની દિલ્હીમાં આજે દિવસભર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. સુરક્ષામાં ચૂક મુદ્દે હોબાળો કરતા વિપક્ષના કુલ 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો ત્યારબાદ ટીએમસી સાંસદની રાજ્યસભાના સભાપતિની મિમિક્રી ચર્ચાનો વિષય બની, જેના પર વાર પલટવાર પણ થયા. હજુ તો દિવસ પૂરો થાય, ફરી બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો. વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયાની 4થી બેઠક મળી, તો બીજી બાજુ ભાજપની સંસદીય દળની બેઠક મળી. આખરે કેવો રહ્યો રાજધાનીમાં આજનો દિવસ, જોઈએ આ રિપોર્ટ. રાજધાની દિલ્હીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા. હોબાળો કરતા કુલ 141 સાંસદ સસ્પેન્ડ. ટીએમસી સાંસદે કરી સભાપતિની મિમિક્રી. સભાપતિએ કહ્યું, ભગવાન સદબુદ્ધિ આપે. બપોર બાદ શરૂ થયો બેઠકનો ધમધમાટ. સંસદના શિયાળુ સત્રમાં કડકડતીથી બચવા માટે સંસદોએ જાણે હંગામાનો સહારો લીધો હોય તેવું લાગી રહ્યું છે. સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે સતત વિરોધ કરી રહેલા કેટલાક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હંગામો કરતા 2 દિવસમાં કુલ 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદ ભવનના ગેટ પાસે તેમજ પરિસરમાં નારેબાજી કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, જેમાં સસ્પેન્ડેડ ટીએમસીના સાંસદ કલ્યાણજી બેનર્જી ભાન ભૂલ્યા અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનકડની મિમિક્રી કરવા લાગ્યા. આ સમયે વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિત અન્ય કેટલાક નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા, જેમાં રાહુલ સહિતના કેટલાક નેતાઓ તેમનો વિડીયો ઉતારતા નજરે પડ્યા. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનકડે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીના મિમિક્રીવાળા વિડીયોને લઈ અને સદનમાં નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે સાંસદ પોતાની ગરિમા નથી જાળવતા, હવે તો તેણે હદ પાર કરી નાખી. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. दिग्विजय सिंह जी, एक बात सुनना मेरे ध्यान से बैठ जाइए. मैंने कुछ देर पहले एक टीवी चैनल पर देखा है, गिरावट की कोई हद नहीं है, गिरावट की कोई हद नहीं है. आपके एक बड़े नेता एक सांसद के असंसदीय व्यवहार को वीडियो कर रहे थे. आपसे भी बहुत बड़े नेता हैं वो. मैं तो यही कह सकता हूं, सद्बुद्धि आए. कुछ तो सीमा होती होगी, कुछ जगह तो बख्शो, कुछ जगह तो बख्शो. આ તો થયો સવારનો ઘટનાક્રમ. બપોર બાદ ફરી દિલ્હીમાં હલચલ તેજ થઈ અને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની 4થી બેઠક મળી. 6 મહિનામાં વિપક્ષની આ 4થી બેઠક છે, જેમાં દેશના 18 વિપક્ષી દળોને એક મંચ પર લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. મંથન ચાલી રહ્યું છે, નિયમો અને શરતો નક્કી કરવા, જેનાથી 2024માં ભાજપ વિરુદ્ધ એક જૂથ થઈ અને લડી શકાય. કોંગ્રેસ છોડી બધાને કોન્ફિડન્સ છે કે તે ભાજપને 2024માં હરાવી રહ્યા છે. एयरपोर्ट पर लालू प्रसाद यादवे कहूं कि इंडिया गठबंधन उज्जवल भविष्य है. आए हैं, सभी लोग आ रहे हैं. इंडिया गठबंधन के बैठक में हम सब लोग आए हैं जी, और इसको बहुत हम इसका उज्जवल भविष्य है. और इंडिया गठबंधन
इस बार देश में सत्ता बनाएगा और हम लोग जीतेंगे और सब लोग मिलजुल करके हम लोग एकजुट हैं और एकताबद्ध होकर के हम लोग नरेंद्र मोदी के सरकार को उखाड़ के फेंकेंगे। હાલ તો આ બેઠકમાં હું નહીં અમેના મંત્રની સાથે બેઠક યોજવામાં આવી, જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. કયા મુદ્દાઓ બેઠકમાં ચર્ચાઈ તેની જો વાત કરીએ તો સીટ શેરિંગ ફોર્મ્યુલા, ગઠબંધનનું સચિવાલય, ગઠબંધનના સંયોજક, ગઠબંધનનો ફ્લેગ તેમજ ગઠબંધનના પ્રવક્તા કોણ હશે તેના પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. તો બીજી બાજુ આવી જ બેઠક ભાજપની મળી. ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓની હાજરી હતી. બેઠકમાં પ્રધાનમંત્રીએ શું કહ્યું તેની માહિતી રવિશંકર પ્રસાદે આપી હતી. आज प्रधानमंत्री जी ने एक बात कही कि 2023 की ये अंतिम मंगलवार की बैठक है संसद के लिए, और अभी जो हॉल है उसमें लगभग 2.5 ब्लॉक बीजेपी के सांसदों से भरता है. 24 में पूरा ब्लॉक भर जाएगा और जो विपक्ष के लोग हैं उनकी संख्या क्या होगी ये बताने की जरूरत नहीं है. હાલ તો મંગળવારના રોજ રાજધાની દિલ્હીમાં ભરપૂર ડ્રામા જોવા મળ્યો. પહેલા સાંસદોનો વિરોધ, પછી મિમિક્રી, તો ત્યારબાદ બેઠકનો ધમધમાટ. આ બધી કવાયત 2024ના લોકસભા ચૂંટણી માટે થઈ રહી છે. પાર્ટીઓના પોતપોતાના દાવા કરી રહ્યા છે, વિપક્ષના દળો એક થઈ રહ્યા છે, પરંતુ તેમના દિલ મળશે કે કેમ, કે પછી 2024માં મોદી મેજિક દેખાશે તે તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અયોધ્યામાં બની રહેલ ભવ્યાતિ ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી 22 જાન્યુઆરીના રોજ આ મહાપર્વ યોજાશે. રામ મંદિર માટે ગુજરાતથી ફરી એક રથયાત્રા. અમદાવાદ નીકળી અયોધ્યા સુધી જશે રથયાત્રા. એક રથ સાથે 1008 લોકો રથયાત્રામાં જોડાશે. રામ મંદિર નિર્માણ માટેના જન આંદોલનમાં ગુજરાતની મોટી ભૂમિકા રહી છે. આજથી 33 વર્ષ પહેલા ભાજપના તત્કાલીન વડા લાલકૃષ્ણ અડવાણી દ્વારા ગુજરાતના સોમનાથથી એક રથયાત્રા કાઢવામાં આવી હતી. રામ મંદિરના નિર્માણ માટેની આ રથયાત્રા ભાજપના ઉદયની યાત્રા પણ માનવામાં આવે છે, કારણ કે આ રથયાત્રાથી ભાજપને મળ્યા હતા આજના વડાપ્રધાન મોદી. વડાપ્રધાન મોદીએ તે સમયે રથયાત્રાના સંયોજક રૂપે કામ કર્યું હતું અને ગુજરાતમાંથી રથયાત્રાનું સફળતાપૂર્વક પ્રસ્થાન કરાવ્યું હતું. પરંતુ બિહારમાં લાલુ યાદવની સરકારે લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરતા યાત્રા અચાનક સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ આજે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે છે. તેવામાં ગુજરાતમાંથી ફરી એક રથયાત્રા નીકળી રહી છે, જે પણ અમદાવાદથી નીકળીને અયોધ્યા સુધી જશે. રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક રથ સાથે જ 1008 લોકોને સાથે રાખી આ યાત્રા કાઢવાનું આયોજન કરાયું છે, જેમાં દેશભરમાંથી કોઈ પણ વ્યક્તિ આ યાત્રામાં જોડાઈ શકે છે. દરેક પાસેથી 5100 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવનાર છે. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલો રથ પણ વિશેષ રહેવાનો છે. શું વિશેષતા રહેશે તેની વાત કરીએ તો જેમાં યાત્રા શરૂ થાય ત્યારથી લઈ અને યાત્રા અયોધ્યા પહોંચે ત્યાં સુધી સતત રામચરિત માનસના પાઠ કરવામાં આવશે. આ યાત્રામાં 2 ટેબલ પણ રાખવામાં આવશે, જેમાં એલઈડી મારફતે ભગવાન રામના જીવન ચરિત્રની માહિતી અપાશે. આ યાત્રા અમદાવાદથી 8 જાન્યુઆરીએ નીકળીને ગોધરા, દાહોદ, બંદાવર, ઉજ્જૈન, પચોર, ગુના, શિવપુરી, ઝાંસી, ઉરઈ, કાનપુર, લખનૌ રોકાશે અને બાદમાં અયોધ્યા પહોંચશે. જે જગ્યા પર યાત્રા રોકાય ત્યાં ગ્રામજનો પણ ભોજન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. पहला तो 600 साल बाद हमारा मंदिर बन रहा है और ये हम लोगों के लिए बहुत गर्व की बात है कि 600 साल बाद हमारा सपना पूरा हो रहा है. भगवान श्री राम वापस अपने ग्रह में आ रहे हैं और राम राज की दोबारा स्थापना हो रही है. तो इसका एक उत्सव है जो हम लोगों को बहुत मन से खुल के मनाना चाहिए. तो एक तो ये उद्देश्य है और दूसरा उद्देश्य ये है सर कि जब गुजरात से रथ निकला था तो राम मंदिर बना है और आज राम मंदिर बन गया तो गुजरात का ये कर्तव्य बनता है कि एक दूसरा रथ लेके वहाँ पे उसको स्वागत के लिए जाए कि भगवान का साक्षात स्वागत किया जाए. અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે, જેમાં ગુજરાતનું સિંહ ફાળો છે. મંદિરમાં ચડાવવામાં આવનાર ધ્વજદંડ ગુજરાતમાં બન્યા છે, તો ભગવાન રામની સોનાની ચરણ પાદુકા પણ ગુજરાતમાં જ બની છે અને હવે ફરી એક વખત યાત્રા ગુજરાતથી નીકળી અયોધ્યા જશે.
રામ મંદિર માટે એક રથયાત્રા ગુજરાતમાં નીકળી હતી અને આજે લાખો કરોડો ભક્તોનું સ્વપ્ન પૂરું થતાં ફરી એક રથયાત્રા ગુજરાતથી નીકળશે. કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કોરોનાએ ફરી એક વખત ગુજરાતમાં દસ્તક દીધી છે. ગાંધીનગરમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતના પ્રવાસથી પરત ફરેલી 2 મહિલાઓમાં કોરોના સંક્રમણના કેસ મળી આવ્યા છે. હાલ તો બંને મહિલાઓને હોમ આઇસોલેટ કરવામાં આવી છે. મહત્વનું છે કે કોરોનાના નવા વેરિયન્ટની દેશમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તેમજ કેરળ અને ઉત્તર પ્રદેશમાં થયેલા મોત બાદ દેશભરમાં ફરી ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. તેવામાં ગુજરાતમાં થયેલ કોરોનાના પગ પેસારાથી ચિંતા વધી છે. હાલ તો સંક્રમિત દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ માલુમ પડશે સંક્રમિત દર્દીઓને નવા વેરિયન્ટનો ચેપ લાગ્યો છે કે કેમ.